પાકિસ્તાન સાથેના તણાવની વચ્ચે ભારત સરકારે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદીની પ્રસ્તાવ મૂક્યો છે। રક્ષા મંત્રાલયે ભારતીય સેનાને નાઇટ વિઝન સાઇટની સાથે 48 લોન્ચર્સ અને 85 મિસાઇલ્સ અને મિસાઇલ ટેસ્ટ સ્ટેશનની સજ્જ કરવાની તૈયારી પણ કરી છે। ત્યારે આવું જાણીએ શું છે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ। પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યું છે। ત્યારે ભારત દ્વારા પાકિસ્તાનની ચારે બાજુથી નાકાબંધી કરવામાં આવી રહી છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો। રક્ષા મંત્રાલયે ભારતીય સેનાને નાઇટ વિઝન સાઇટ સાથે 48 લોન્ચર્સ, 85 મિસાઇલો અને એક મિસાઇલ ટેસ્ટ સ્ટેશનથી સજ્જ કરવાની તૈયારી શરૂ કરી છે। વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમને સામાન્ય ભાષામાં મેઇન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે। આ એક માનવ સંચાલિત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે। રિપોર્ટ પ્રમાણે આ સિસ્ટમના 3 મુખ્ય ભાગો છે: પ્રોજેક્ટાઇલ, લોન્ચ ટ્યુબ અને ગ્રીપ તથા બેટરી યુનિટ। આ સિસ્ટમમાં એક સૈનિક, એક લોન્ચર અને 2 મિસાઇલો પોતાની પીઠ પર લઈ જઈ શકે છે। દરેક મિસાઇલ લગભગ 1.85 મીટર લાંબી હોય છે। તેની ન્યૂનતમ રેન્જ 1.5 કિલોમીટર સુધી હોય છે। યુક્રેન યુદ્ધમાં આ સિસ્ટમને ડ્રોન અને હેલિકોપ્ટર પર સચોટ નિશાન સાધ્યું હતું। વિશ્વભરના 105 દેશોની સેનાએ આ સિસ્ટમનો ઉપયોગ કરે છે, પરંતુ ભારત સહિત થોડા દેશો છે જેને આ ડિફેન્સ સિસ્ટમનું ઘર આંગણે નિર્માણ કરે છે। અફઘાનિસ્તાનમાં અમેરિકન હુમલા દરમિયાન તાલિબાને આ સિસ્ટમનો ઉપયોગ અમેરિકી સેના સામે કર્યો હતો। આ ડિફેન્સ સિસ્ટમ દુશ્મનના એરક્રાફ્ટ, ડ્રોન, ફાઇટર જેટ અને હેલિકોપ્ટરને 6 કિલોમીટરના અંતરથી નિશાન બનાવી શકે છે। નિષ્ણાતોના મતે ટૂંકા અંતરના હુમલા માટે આથી વધુ અસરકારક કોઈ સિસ્ટમ નથી। તેની ક્ષમતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે એકસાથે 2 મિસાઇલો દાગવાથી તે ફાઇટર એરક્રાફ્ટ પર 85% સુધી સચોટ નિશાન સાધી શકે છે। આ સિસ્ટમ ઇન્ફ્રારેડ ટેકનોલોજી પર કામ કરે છે, જે એરક્રાફ્ટના એન્જિનની ગરમીને શોધીને લક્ષ્યને નષ્ટ કરે છે। આ સિસ્ટમ તેના સચોટ પરિણામ માટે જાણીતી છે। નીચી ઉડાન ભરતા એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ અને ડ્રોનને નિશાન બનાવવા માટે સૌથી અસરકારક છે। તેને કોઈ પહાડી વાહન કે અન્ય કોઈ સ્થળેથી છોડી શકાય છે। તેને ગમે ત્યાં લઈ જઈને ફાયર કરી શકાય છે। આ ક્ષમતા તેને વધુ અસરકારક બનાવે છે। વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ પર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન પણ કામ કરી રહ્યું છે। આ વર્ષે ફેબ્રુઆરીમાં ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરા ખાતેના દરિયાકાંઠેથી આ સિસ્ટમના 3 ઉડ્ડયન પરીક્ષણો કર્યા હતા। પરીક્ષણો ખૂબ જ નીચી ઊંચાઈએ ઉડતા હાઈ સ્પીડ લક્ષ્યો પર કરવામાં આવ્યા હતા। જોકે આ સિસ્ટમ હજુ વિકાસના તબક્કામાં છે। ભારતીય સેનાના એક અધિકારીના હવાલે મીડિયા અહેવાલોમાં જણાવ્યું હતું કે ફાયર એન્ડ ફર્ગેટ ટેકનોલોજીથી સજ્જ ઇન્ફ્રારેડ ટેકનોલોજીવાળી એર ડિફેન્સ સિસ્ટમની દુનિયાના હવાઈ હુમલાના જોખમ સામે લડવા માટે ભારતીય સેનાને ખૂબ જ જરૂર છે। સેનામાં તમામ પ્રકારના હવાઈ હુમલાઓનો સામનો કરવા માટે આવી મેઇન પોર્ટેબલ સિસ્ટમની ખૂબ જ કમી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।